કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર ભયાનક અકસ્માત, ડ્રાઈવરનું મોત, કંડક્ટરનો આબાદ બચાવ। આજરોજ તારીખ 23 જૂન 2026ના રોજ વહેલી સવારે 3:45 પર કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક પ્લેઝર ઇન્ડિયા કંપની પાસેથી પ્રસાર થતા નેશનલ હાઈવે 48 હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો। મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા તરફ જઈ રહેલો MH17 BD 2034 નંબરનો આઈસર ટેમ્પો આગળ ચાલતા અજાણ્યા વાહન સાથે પાછળથી ધડાકાભેર અથડાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પોના કેબિનમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હાઇડ્રોલિક સાધનોની મદદથી અંદાજે 1.5 કલાકની ભારે જહેમત બાદ બંનેને કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યા। 108 ઇમરજન્સી ટીમે ડ્રાઈવરને ઘટના સ્થળે મૃત જાહેર કર્યો હતો, જ્યારે કંડક્ટરને જીવિત બચાવી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। કરજણ ફાયર વિભાગની સમયસર કામગીરીથી એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળતા મળી છે। રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ કરજણ, વડોદરા।